નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કિચનવાડી વિસ્તારમાં શિવશક્તિ ચોકમાં રહેતા કેટલાક લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય પડોશી તેમને ટોકવા જતા 4 થી 5 લોકોએ પિતા પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં પિતા પુત્રને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કિચનવાડી વિસ્તારમાં આવેલ શિવશક્તિ ચોક પાસે કનુભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે। તેમના પુત્ર સચિન અને સ્વરૂપ સોલંકી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેમના પાડોશમાં રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજન સવારે તેમને આ કામ નહીં કરવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા સચિન ઉર્ફે જેમો, તેનો ભાઈ સ્વરૂપ અને અન્ય 3 થી 4 લોકોએ ભેગા મળીને અનિલભાઈ ઉપર હુમલો કર્યો હતો અને હથોડાથી માથામાં મારી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ દરમિયાન અનિલભાઈને છોડાવવા માટે આવેલ તેમના 17 વર્ષીય પુત્ર સોનુ પર પણ હુમલો કરી તેને માથાના ભાગે ફટકો મારી ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં પિતા પુત્રને લઈ પરિવારજનો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે હોસ્પિટલ લઈ જાઓ તેમ કહીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ આ ઝઘડામાં સચિન કનુભાઈ સોલંકીને પણ માથામાં માર વાગેલો છે, જે અંગે સચિનના પિતા કનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પણ અનિલભાઈ અને તેમના 4-5 સાથીઓએ તેમના ઉપર તેમજ પુત્ર ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી, જે અંગે તેઓએ બાપોદ પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ બાપોદ પોલીસે સમયસર કાર્યવાહી ન કરતા ફરી એકવાર સવારે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો, જેમાં બંનેને ઈજા પહોંચી હતી। સાથે જ કનુભાઈએ જણાવ્યું હતું કે અમારું મકાન ખાલી કરાવવા માટે અનિલભાઈ અને તેમના સાથીદારો અવારનવાર આ રીતે અમને હેરાન પરેશાન કરે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગજા માર્કેટથી કિશનવાડીથી ગજા માર્કેટ નીકળેલો તો મારો ભાઈ પડેકી લેવા ગયો તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી, પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને। પછી સવારે મારી બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી, તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, તો એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને। પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી જ નહીં રહ્યા ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે। શું નામ તમારું? મારું નામ સચિન છે। હા, શું નામ છે તમારા પતિનું? શું ઘટના બની? મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે એ લોકોએ, પેલા લોકોએ। શું નામ? સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે, એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને, મારીને પછી એ લોકો પાછા પલટી જા કેસ કરી દીધો। કોને છે સામે? કોને વાગ્યું છે? તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। શું નામ તમારું? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન? અનિલ। શું ઘટના ઘટી? આમાં એવું થયું છે કે અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે, એવા પોતે જ ધંધો એવો કરાવે છે છોકરીઓને લાવી, અને બધું એ કરાવે તે અમારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરી મારા છોકરાને માથું ફાડી નાખ્યું, અમારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે। અને સોનું? અને તમારું નામ? મારું નામ કાંતાબેન। Subscribe now and press the bell icon. Never miss an update.